परछाई से परछाई मिले तो क्या कमाल होता है, हमको आपका साथ मिले तो क्या कमाल होता है। यह कार्यक्रम में क्या होगा, कैसे होगा, सबके मन में यही सवाल होता है। आप देखते रह जाओगे कि कमाल का क्या कमाल होता है। तो टूंक समय में આપણે નિહાળશું શેડો એક, જેની આગળની રજૂઆત દીપકભાઈ જિલકા કરશે। તો દીપકભાઈ જિલકા। સ્વામિનારાયણ ભગવાનની જય। હવે આપ સર્વેની ઇંતજારીનો ટૂંક સમયમાં જ અંત આવવાનો છે। મલાડ શ્રી સ્વામિનારાયણ બાલ સંસ્કાર મંડળ ધર્મકુળ આશ્રિત છે અને વચનામૃતના પાને પાને મહારાજે જે ચરિત્રને વારંવાર દોહરાવ્યું છે કે ભરતજીનું આખ્યાન એ કેવું ચમત્કારી છે કે જેને જોતા જ વૈરાગ્ય ઉત્પન્ન થાય। તો હવે વધારે સમય ન લેતા આપની સમક્ષ રજૂ કરીએ છીએ રાજા ભરતજી। ભારત ભક્તો, શું તમે જાણો છો આપણા દેશનું નામ ભારત શા માટે પડ્યું અને કોના નામ પરથી પડ્યું? તો ચાલો આપણે સર્વે જાણીએ પૂર્વેના ઇતિહાસને। પૂર્વે આપણા ભારતનું નામ હતું અજનાબ ખંડ। અજનાબ એટલે અજ એટલે ઋષભદેવ ભગવાન અને નાભ એટલે તેમના પિતા। ઋષભદેવ ભગવાન અને તેમના પિતા આ અજનાબ ખંડનું રક્ષણ કરતા હતા। પૂર્વે ઋષભદેવ ભગવાનને 100 પુત્રો હતા। તેમના સૌથી મોટા પુત્ર એટલે મહાન યોગી એટલે ભરતજી। તેમણે પોતાના આત્માના કલ્યાણ માટે રાજપાટનો ત્યાગ કરીને વનમાં ભગવાન ભજવા જતા રહ્યા હતા। વનમાં તપ કરતા કરતા તે કેવી રીતે તપનો માર્ગ ચૂક્યા અને આ દોષથી તેમણે આ પૃથ્વી ઉપર 3 જન્મ લેવા પડ્યા। તો આજનું આપણું રૂપક રાજા ભરતજી। રાજા ભરતજી કેવી રીતે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈને 3 જન્મ ધરે છે અને આપણને શીખ આપે છે કે ભક્તિના માર્ગ પર જતા કોઈ પણ જાતનું બંધન એ હિતકારી નથી। તો આવો નિહાળીએ રૂપક રાજા ભરતજી। પ્રસંગ 1। અજનાબ ખંડના રાજા ઋષભદેવ સાર્વભૌમત્વ રાજ્ય ધરાવે છે। ઋષભદેવ પૃથ્વીનું રક્ષણ કરવા માટે ભરતજીનો રાજ્યાભિષેક કરે છે। ભરતજી મહાન રાજા હતા। તે પોતાના રાજ્યમાં અનેક યજ્ઞો કરાવતા હતા। આવા જ્યારે યજ્ઞો થતા ત્યારે જે તે દેવતાને આહુતિ આપવામાં આવતી તે દેવતાઓ સાક્ષાત ભરતજી પાસેથી આહુતિ સ્વીકારતા।
છે. ભરતજી પ્રભુ ભક્તિમાં હંમેશા લીન રહેતા. શ્રી સૂર્યનારાયણાય નમઃ. શ્રી સૂર્યનારાયણાય નમઃ. આવી રીતે પ્રભુ ભક્તિમાં લીન રહેવાથી પ્રજાનું, રાજ્યનું અને પરિવારનું કોઈ ભાન રહેતું નહોતું. પ્રસંગ 2. ભરત રાજા પોતાનું સાર્વભૌમત્વ વાળું રાજ્ય એટલે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરવા માટેનો નિર્ણય લે છે. વનમાં ભરતજી વિવિધ પ્રકારના યોગ દ્વારા ઈશ્વર ભક્તિમાં લીન થઈ જાય છે. એક સમયે એક સગર્ભા હરણી એટલે મૃગલી સિંહના ત્રાસથી બચવા માટે આમથી તેમ દોડાદોડ કરે છે. આ દ્રશ્ય જોઈને ભરતજીનું તપ ભંગ થાય છે અને તેમના નેત્રો સામે સિંહના ડરથી નદી ઓળંગવા માટે મૃગલી આગળ વધી રહી છે અને સિંહની ત્રાડ સાંભળીને તેનો ગર્ભ સરી જાય છે અને તેનું મૃત્યુ થાય છે. મૃગલીના બચ્ચાને પાણીમાં જોતા ભરતજીને દયા આવે છે અને તે મૃગલીના બચ્ચાને પોતાની પાસે લઈ લે છે. પ્રસંગ 3. ભરતજીની સવાર મૃગલીના બચ્ચાના પોષણ માટે ઝાડપાન એકઠા કરવાનું કાર્ય કરતા આરંભ થાય છે. મૃગલીના બચ્ચાને વહાલ કરવું, તેનું ખૂબ જ ધ્યાન રાખવું અને તે ન દેખાય તો વિહવળ થઈ જવું. સમગ્ર પૃથ્વીના રાજ્યમાં ન બંધાયેલા રાજા ભરત મૃગના બચ્ચામાં મોહ પામીને તેમાં બંધાયા. તેના લાલન પાલનમાં પોતાનું જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા, યોગ સાધના સર્વે ભૂલી જાય છે. આમ કરતા કરતા ભરતજીનો અંતકાળ આવે છે. ત્યારે તેમનું મન મૃગલીના બચ્ચામાં આસક્ત થાય છે. તેથી તે યોગ ભ્રષ્ટ થઈને મૃગના દેહને પામે છે.
પ્રસંગ 4. ભરતજીએ મૃગનો દેહ ધારણ કર્યો છે, છતાં પૂર્વજન્મનું જ્ઞાન ભગવત કૃપાથી તેમને હતું. ભરતજી મૃગદેહે પુલત્સ્ય ઋષિના આશ્રમમાં ગયા હતા અને ત્યાં પોતે એકલા જ સૂકા પાંદડા, ઘાસ તથા લતાઓ આરોગીને રહેતા હતા. આવા પવિત્ર તીર્થમાં રહીને પોતાના અંતકાળની રાહ જોવા લાગ્યા. અને આખરે તે મૃગદેહને અંતકાળ આવ્યો. તે સમયે તે અડધું તીર્થ જળમાં ઊભું હતું. આ રીતે મૃગનો દેહ ત્યાગ કર્યો. પ્રસંગ 5. મૃગનો દેહ ત્યાગ કર્યા પછી ભરતજી આંગિરસ ગોત્રીય પવિત્ર બ્રાહ્મણના ઘરે જન્મ્યા હતા. નાનપણથી જ સ્વજનનો સંગ રાખતા બીક લાગતી હતી. રખેને ફરી આ આત્માને બીજી યોનિમાં અવતરવું પડે. આથી તેઓ ઉન્મત્ત, પાગલ, જડ, અંધ અને બહેરા હોય તેમ સર્વ લોકોને બતાડતા હતા. બ્રાહ્મણ પુત્ર પ્રેમના લીધે સમાવર્તન સુધીના સર્વ સંસ્કારો શરૂ કર્યા, જેમ કે આચમન, ચૌલ, જનોઈ. પરંતુ જડ ભરતને આ ગમતું નહોતું. પોતાના પિતાના મૃત્યુ પછી જડ ભરત ગાંડાની જેમ વર્તવા લાગ્યા. પ્રસંગ 6. એક દિવસ શુદ્ર જાતિના રાજાએ પોતાના ઘરે સંતાન થાય તે માટે ભદ્રકાલી દેવીની પુરુષ બલિ ચડાવવાની બાધા રાખી હતી. આ માટે જે પુરુષને પકડી રાખ્યો હતો તે દેવયોગે બંધનથી છૂટી જઈ નાશી ગયો. અને ફરી પાછા સેવકો નરબલી ચડાવવા માટે નરની શોધખોળ કરવા લાગ્યા. સેવકો નરબલી માટે શોધખોળ કરતા કરતા જડ ભરત પાસે ગયા અને તેને પકડીને નરબલી માટે લઈ આવ્યા. જેવી જડ ભરતની બલિ ચડાવવાની તૈયારી કરી ત્યાં તો યજ્ઞમાંથી ભદ્રકાલી દેવી પ્રગટ થયા. ભયંકર હાસ્ય કરીને દુષ્ટ એવા બલિ ચડાવનારનું માથું કાપી નાખ્યું અને તેનું લોહી પોતાના પરિવાર સાથે પાન કર્યું. આ રીતે ભગવાનના ભક્ત
એવા જળ ભરતજીની ભદ્રકાલી દેવીએ રક્ષા કરી. પ્રસંગ 7. એકવાર સિંધુ અને સૌવીર દેશના રાજા એવા રહુગણજી તત્વજ્ઞાન મેળવવા માટે કપિલ ઋષિના આશ્રમ તરફ જવાનું વિચારતા હતા. તેમણે પોતાના સેવકને પાલખી ઉપાડવા માટે મજૂરો શોધી લાવવા માટે કહ્યું. માણસોને ફક્ત 3 મજૂર જ મળ્યા અને ચોથા મજૂર તરીકે જળ ભરતજીને બળાત્કારે કરીને પકડ્યા. જળ ભરતજી સહિત બીજા મજૂરોએ પાલખી ઉપાડી ચાલવાની શરૂઆત કરી અને પોતાનાથી કોઈ જીવ હિંસા ન થાય તેની તકેદારી રાખીને જળ ભરતજી નાના મોટા પગલાં ભરવા લાગ્યા. આ ક્રિયાથી પાલખી વાંકી ચૂકી થતી હતી. ત્યારે રાજાએ કહ્યું, આ પાલખી કેમ વાંકી ચૂકી થાય છે? ત્યારે મજૂરોએ કહ્યું, આ નવો પુરુષ સરખી રીતે ચાલતો નથી, માટે પાલખી વાંકી ચૂકી થાય છે. આથી રાજા ક્રોધિત થઈને જળ ભરતજીને કહે છે કે તું આ શું કરે છે? શું તું જીવતો જ મરેલો છે? મેં તને એકવાર આજ્ઞા આપી, છતાંય મારી આજ્ઞાનો અનાદર કરીને પાલખી વાંકી ચૂકી ચલાવે છે. આ માટે તને હું ખૂબ જ આકરો દંડ કરીશ. ત્યારે ભરતજીએ કહ્યું, હું તો આત્મારૂપ છું. તમે આ રીતે ક્રોધ કરી રહ્યા છો તે આ દેહરૂપી જે માળખું છે તેનો દ્રોહ કરી રહ્યા છો. આ દેહ તો સ્થૂળતા, કૃષ્ણતા, રોગો, મનોવ્યથા, ભૂખ, તરસ, ભય, કંકાસ, ઈચ્છા, વૃદ્ધાવસ્થા, નિંદ્રા, મૈથુન, ક્રોધ, અહંકાર, મદ તથા શોક એ સર્વે દેહની સાથે જન્મેલા હોય છે. હે રાજન, રાજા અને સેવક ઇત્યાદિ જે ભેદ દેખાય છે તે બુદ્ધિનો એક અવકાશ જ છે. તેને વ્યવહાર સિવાય બીજું કાંઈ એમ જોતા નથી. અર્થાત સ્વામી કે સેવક એ બધું વ્યવહારમાં જ છે, વાસ્તવિકતા નથી. તો પછી રાજા કોણ અને સેવક કોણ? છતાં હે રાજન, તને અભિમાન હોય કે હું રાજા છું તો આજ્ઞા કર, અમે તારું આ કાર્ય કરશું. હે મહાવીર, હું ગાંડાની જેમ, ઉદ્ધતની જેમ તથા જડની જેમ વર્તું છું, પણ સ્વસ્વરૂપને પામી ચૂક્યો છું. તો મને શિક્ષા કરવાથી શું વળવાનું છે? આવી જ્ઞાનની વાતો સાંભળીને રહુગણ રાજાનું અભિમાન ઓસરી ગયું અને જે તત્વજ્ઞાન મેળવવા માટે તે કપિલ ઋષિના આશ્રમમાં જવા માંગતા હતા તે જ્ઞાન તો તેમણે ભરતજી દ્વારા પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. આવી જ્ઞાનની વાતો સાંભળી રહુગણ રાજા ભરતજીના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા, આપ કોણ છો? કોના પુત્ર છો? અને આપ ક્યાંના રહેવાસી છો? શું તમે કપિલ મુનિ તો નથી ને? ભૂદેવ, મને બ્રાહ્મણ કુળનું અપમાન કરવાથી જેવો ભય લાગે છે ને તેવો ઇન્દ્રના વજ્રથી, મહાદેવના ત્રિશૂળથી, યમદેવના દંડથી કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ તથા કુબેરના અસ્ત્રથી પણ લાગતો નથી. માટે હે બ્રહ્મ ઋષિ, કૃપા કરીને મને જણાવો, આપ કોણ છો? રહુગણ રાજાના પ્રશ્નનો ઉત્તર આપતા ભરતજી તેમને બ્રહ્મજ્ઞાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરીને બતાવે છે અને તેમના મનના સર્વ સંશયો દૂર કરે છે. અને સાથે
આ જીવની ભવાટવીનું વર્ણન કરે છે. આ રીતે ભરતજી રહુગણ રાજાને જ્ઞાનનો ઉપદેશ આપે છે. માટે ભક્તો, જ્યારે જ્યારે પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે આપણું મન એકમાત્ર ભગવાનની મૂર્તિ અને તેના ઉપદેશ પર જ હોવું જોઈએ. આપણું મન જ્યારે ભટકશે ત્યારે આપણે પણ બીજા જન્મ લેવા પડશે. આ રૂપક પરથી આપણે એટલું જ સમજવાનું કે સાર્વભૌમત્વ એટલે કે સમગ્ર પૃથ્વીનું રાજ્ય હોવા છતાં પણ ભરતજીએ 3 દેહનો સ્વીકાર કરવો પડ્યો, તો આપણે પણ સ્વીકારવું જ રહ્યું. તો ભક્તો, આપણે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે જ્યારે જ્યારે પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ, યોગ સાધના કરીએ, તપ કરીએ, ત્યારે આપણું મન સદાય ને સદાય ભગવાનની મૂર્તિ અને ભગવાનના ચરણારવિંદમાં જ રહે. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, એક દિવસ શુદ્ર જાતિના રાજાએ પોતાના ઘરે સંતાન થાય તે માટે ભદ્રકાલી દેવીની પુરુષ બલિ ચડાવવાની બાધા રાખી હતી. આ માટે જે પુરુષને પકડી રાખ્યો હતો તે દેવયોગે બંધનથી છૂટી જઈ નાશી ગયો. અને ફરી પાછા સેવકો નરબલી ચડાવવા માટે નરની શોધખોળ કરવા લાગ્યા. સેવકો નરબલી માટે શોધખોળ કરતા કરતા જળ ભરત પાસે ગયા અને તેને પકડીને નરબલી માટે લઈ આવ્યા. જેવી જળ ભરતની બલિ ચડાવવાની તૈયારી કરી ત્યાં તો યજ્ઞમાંથી ભદ્રકાલી દેવી પ્રગટ થયા. ભયંકર હાસ્ય કરીને દુષ્ટ એવા બલિ ચડાવનારનું માથું કાપી નાખ્યું અને તેનું લોહી પોતાના પરિવાર સાથે પાન કર્યું. આ રીતે ભગવાનના ભક્ત એવા જળ ભરતજીની ભદ્રકાલી દેવીએ રક્ષા કરી. પ્રસંગ 7. એકવાર સિંધુ અને સૌવીર દેશના રાજા એવા રહુગણજી તત્વજ્ઞાન મેળવવા માટે કપિલ ઋષિના આશ્રમ તરફ જવાનું વિચારતા હતા. તેમણે પોતાના સેવકને પાલખી ઉપાડવા માટે મજૂરો શોધી લાવવા માટે કહ્યું.
માણસોને ફક્ત 3 મજૂર જ મળ્યા અને ચોથા મજૂર તરીકે જડ ભરતજીને બળાત્કારે કરીને પકડ્યા. જડ ભરતજી સહિત બીજા મજૂરોએ પાલખી ઉપાડી ચાલવાની શરૂઆત કરી અને પોતાનાથી કોઈ જીવ હિંસા ન થાય તેની તકેદારી રાખીને જડ ભરતજી નાના મોટા પગલાં ભરવા લાગ્યા. આ ક્રિયાથી પાલખી વાંકી ચૂકી થતી હતી. ત્યારે રાજાએ કહ્યું, આ પાલખી કેમ વાંકી ચૂકી થાય છે? ત્યારે મજૂરોએ કહ્યું, આ નવો પુરુષ સરખી રીતે ચાલતો નથી, માટે પાલખી વાંકી ચૂકી થાય છે. આથી રાજા ક્રોધિત થઈને જડ ભરતજીને કહે છે કે તું આ શું કરે છે? શું તું જીવતો જ મરેલો છે? મેં તને એકવાર આજ્ઞા આપી, છતાંય મારી આજ્ઞાનો અનાદર કરીને પાલખી વાંકી ચૂકી ચલાવે છે. આ માટે તને હું ખૂબ જ આકરો દંડ કરીશ. ત્યારે ભરતજીએ કહ્યું, હું તો આત્મારૂપ છું. તમે આ રીતે ક્રોધ કરી રહ્યા છો તે આ દેહરૂપી જે માળખું છે તેનો દ્રોહ કરી રહ્યા છો. આ દેહ તો સ્થૂળતા, કૃશતા, રોગો, મનોવ્યથા, ભૂખ, તરસ, ભય, કંકાસ, ઈચ્છા, વૃદ્ધાવસ્થા, નિંદ્રા, મૈથુન, ક્રોધ, અહંકાર, મદ તથા શોક એ સર્વે દેહની સાથે જન્મેલા હોય છે. હે રાજન, રાજા અને સેવક ઇત્યાદિ જે ભેદ દેખાય છે તે બુદ્ધિનો એક અવકાશ જ છે. તેને વ્યવહાર સિવાય બીજું કાંઈ એમ જોતા નથી. અર્થાત સ્વામી કે સેવક એ બધું વ્યવહારમાં જ છે, વાસ્તવિકતા નથી. તો પછી રાજા કોણ અને સેવક કોણ? છતાં હે રાજન, તને અભિમાન હોય કે હું રાજા છું તો આજ્ઞા કર, અમે તારું આ કાર્ય કરશું. હે મહાવીર, હું ગાંડાની જેમ, ઉદ્ધતની જેમ તથા જડની જેમ વર્તું છું, પણ સ્વસ્વરૂપને પામી ચૂક્યો છું. તો મને શિક્ષા કરવાથી શું વળવાનું છે? આવી જ્ઞાનની વાતો સાંભળીને રહુગણ રાજાનું અભિમાન ઓસરી ગયું અને જે તત્વજ્ઞાન મેળવવા માટે તે કપિલ ઋષિના આશ્રમમાં જવા માંગતા હતા તે જ્ઞાન તો તેમણે ભરતજી દ્વારા પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. આવી જ્ઞાનની વાતો સાંભળી રહુગણ રાજા ભરતજીના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા, આપ કોણ છો? કોના પુત્ર છો? અને આપ ક્યાંના રહેવાસી છો? શું તમે કપિલ મુનિ તો નથી ને? ભૂદેવ, મને બ્રાહ્મણ કુળનું અપમાન કરવાથી જેવો ભય લાગે છે ને તેવો ઇન્દ્રના વજ્રથી, મહાદેવના ત્રિશૂળથી, યમદેવના દંડથી કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ તથા કુબેરના અસ્ત્રથી પણ લાગતો નથી. માટે હે બ્રહ્મ ઋષિ, કૃપા કરીને મને જણાવો, આપ કોણ છો? રહુગણ રાજાના પ્રશ્નનો ઉત્તર આપતા ભરતજી તેમને બ્રહ્મજ્ઞાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરીને બતાવે છે અને તેમના મનના સર્વ સંશયો દૂર કરે છે. અને સાથે આ જીવની ભવાટવીનું વર્ણન કરે છે. આ રીતે ભરતજી રહુગણ રાજાને જ્ઞાનનો ઉપદેશ આપે છે. માટે ભક્તો, જ્યારે જ્યારે પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે આપણું મન એકમાત્ર ભગવાનની મૂર્તિ અને તેના ઉપદેશ પર જ હોવું જોઈએ. આપણું મન જ્યારે ભટકશે ત્યારે આપણે પણ બીજા જન્મ લેવા પડશે. આ રૂપક પરથી આપણે એટલું જ સમજવાનું કે સાર્વભૌમત્વ એટલે કે સમગ્ર પૃથ્વીનું રાજ્ય હોવા છતાં પણ
ભરતજીએ 3 દેહનો સ્વીકાર કરવો પડ્યો, તો આપણે પણ સ્વીકારવું જ રહ્યું. તો ભક્તો, આપણે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે જ્યારે જ્યારે પણ આપણે ભગવાનની ભક્તિ કરીએ, યોગ સાધના કરીએ, તપ કરીએ, ત્યારે આપણું મન સદાય ને સદાય ભગવાનની મૂર્તિ અને ભગવાનના ચરણારવિંદમાં જ રહે. સ્વામિનારાયણ ભગવાનની જય.